Has started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वानुभूति दर्शन પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 619 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 343 ઉપર છેલ્લો પેરેગ્રાફ 619માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, પર આશ્રિત જ્ઞાન સર્વથા હેય છે તો પરની જાણકારી હેય છે ને? પર આશ્રિત જ્ઞાન સર્વથા હેય છે તો પરની જાણકારી હેય છે ને? ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે પરને જાણે એથી એને નુકસાન નથી, પણ પરને જાણી અને એમાં હિત અહિતની બુદ્ધિ કરે, લાભ ગેરલાભની બુદ્ધિ કરે, એ બધું એને અથવા તો એની સાથેનું એકત્વ મમત્વ છે તે એ બધું એને અહિતનું કારણ થાય છે, એ છોડવા લાયક છે. જાણવાથી કઈ નુકસાન થાય છે એમ નથી. એ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવી છે. જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય, પણ એ જ્ઞેયમાં મારાપણાનો ભાવ, એકત્વનો ભાવ, હિતનો ભાવ, અહિતનો ભાવ, એ બધો ભાવ ન હોય. એ માત્ર જ્ઞેય છે અને એ મારા પરિણામને બદલતું નથી. અહીંયા સમાધાન આપ્યું છે પૂજ્ય બેનશ્રીએ કે પર આશ્રિત જ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે, કારણ કે તેમાં પર તરફ જવાથી રાગ થાય છે. પર આશ્રિત જ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે, કારણ કે તેમાં પર તરફ જવાથી રાગ થાય છે, એકત્વ બુદ્ધિ થાય છે, માટે તે હેય છે. પણ કઈ જ્ઞાન હેય નથી. પરની જાણકારી થાય, પરનું જ્ઞાન થાય, એ હેય નથી. પરની સાથે એકત્વ બુદ્ધિ કરવી, રાગ કરવો, તે હેય છે, એટલે છોડવા લાયક છે. હેયનો અર્થ થાય છોડવા લાયક છે. વળી પરનો આશ્રય લેતા જ્ઞાન ઉપયોગ ખંડ ખંડ થઈ જાય છે, તેથી તેને હેય કહ્યો છે. પરમાં જતા ઉપયોગને છોડવા લાયક કયો છે. ઉપયોગ સ્વ તરફ જાય એ જ ધર્મ છે. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, એટલે જ્ઞાન સ્વને પણ જાણે ને પરને પણ જાણે. વિતરાગ દશા પ્રગટ થાય
ત્યારે સ્વને પરને જાણવા રૂપ સહજ જ્ઞાન હોય છે. જેટલી પણ અંશે પણ પિતરાગતા પ્રગટ થઈ છે તો ત્યારે એને સ્વને જાણવા રૂપ જ્ઞાન હોય છે. અન્યથા એ પરને તો જાણે છે, અનાદિથી અનંતકાળથી પરને તો જાણે છે, પણ જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે તો એ સાથે એ સ્વને પણ જાણે છે. એટલે વિતરાગ દશા પ્રગટ થાય ત્યારે સ્વ ને અને પરને જાણવા રૂપ સહજ જ્ઞાન હોય છે. પરને જાણવા જતો નથી, પણ પર જણાય છે. આ જાણવું તેમ ફાંફા મારવાના નથી. પરને જાણવામાં આ જાણવું એમ નથી થતું. એક આત્માને જાણે તેમાં બધું આવી જાય છે, પણ પર જણાય જ્ઞેય તરીકે તો એથી નુકસાન થાય છે એમ નહીં. પણ જાણી અને એમાં રાગ કરે, દ્વેષ કરે, એની સાથે એકત્વ મમત્વ કરે, એ એને નુકસાન કરે છે. એટલે એ પર આશ્રિત જ્ઞાન એ છોડવા લાયક છે એમ કહ્યું. પરને આશ્રય થતું જ્ઞાન હોય એ હંમેશા એમાં એમ જ હોય, એટલે એને છોડવા લાયક. પણ પરનું જાણપણું છે એથી નુકસાન થાય છે એમ નથી. એ રુચિપૂર્વક એને જાણતો નથી. તો 620મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી તો પ્રશ્ન છે, સ્વને જાણ્યા વગર એકાંતે પરને જાણવું તે શું હે છે? સ્વને જાણ્યા વગર એકાંતે પરને જાણવું તે શું હે છે? ખૂબ સરસ રીતે પ્રશ્ન કર્યો છે, પણ મૂળ વાત તો એની એ જ છે. સ્વને તો જાણવું પડે. સ્વને જાણવું અને સ્વનો નિર્ણય કરવો એ તો મોક્ષ માર્ગમાં મુખ્ય વાત છે. એટલે સ્વને જાણ્યા વગર એકાંતે પરને જાણવું તે શું હે છે? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે પરનું જાણવું તે હે નથી, પણ પરમાં નિમગ્નતા કરવી તે હે છે. એકલા પરને જાણે અને સ્વને જ્ઞાયકને ન જાણે ત્યાં જ્ઞેયમાં નિમગ્ન થતો, એટલે પર જ્ઞેયમાં નિમગ્ન થતો હોવાથી તે હે છે. સ્વને જાણતો નથી અને પરને એકલાને જાણે છે. સ્વને જાણ્યા વગર તો પછી પર સાથે જ જોડાય છે, પર સાથે એકત્વ કરે, એમાં જ એકાગ્રતા કરે, આ બધું થયા કરે તો પછી ધર્મ ક્યારે પામશે? એટલે એ હેય છે. હેય છે એટલે છોડવા લાયક છે. જ્ઞાન નિમગ્નતા એટલે આત્મામાં રહેવું. જ્ઞાનમાં જ્ઞેય સહજ જાણવામાં આવે છે, પણ તે જ્ઞેયમાં રાગ કરવો અને નિમગ્નતા કરવી તે છોડવા લાયક છે, હેય છે. એકલા પરને જાણવું તે યથાર્થ નથી. પરને તો જાણે છે, અનાદિથી જાણે છે, અને એને એમ છે કે એ જ જાણ્યું, એને જ જાણવું કહેવાય. એ પરને જાણ્યું એ જ જાણવું. બીજું કોઈ સ્વને જાણવાની એવી કોઈ વાત નથી. કોઈ સ્વ છે એવો કન્સેપ્ટ પણ ઘણાને તો હોતો નથી કે પોતાનું કોઈ સ્વરૂપ છે, સ્વ છે, અને એને જાણવામાં એ ઉપયોગ સ્વ તરફ વળે છે. તો એ જાણવું અનુભૂતિપૂર્વક થાય છે, અને એ જાણવું થાય છે ત્યારે બે પણ રહેતું નથી. જાણનાર અને જે જણાય છે એ બે વચ્ચે ભેદ પણ રહેતો નથી. એ સ્વ સાથે અભેદ થઈ અને જાણે છે એટલે અનુભવે છે. અને આ કરવું હોય તો પરનું જાણવું, પરમાં એકાગ્રતા કરવી, પરમાં રાગ દ્વેષ કરવા, આ બધું એને છોડવું પડે. એટલે એ બધું હેય છે. એકલું પરનું જાણવું. સ્વને જે જાણે છે એ ઉપયોગ સ્વમાં સ્થિર નથી થતો, એટલે ઉપયોગ બહારમાં છે તો પરને જાણે, પણ જાણે પણ એમાં એ જાણવામાં એને પર સાથે કઈ એકત્વ કે મમત્વ કે હિતની બુદ્ધિ કે એવું કઈ નથી. રુચિપૂર્વક એને જાણતો નથી. જણાય છે તો જાણે છે.
અને એને જાણે છે તો પણ કેવી રીતે જાણે છે? પોતાથી જુદું છે એમ જાણે છે. એટલે જ્ઞેયમાં રાગ કરતો નથી. જો જ્ઞેયમાં રાગ કરે, જ્ઞેયમાં એકાગ્રતા કરે, પર જ્ઞેયમાં એકાગ્રતા કરે, રાગ કરે, એમાં નિમગ્નતા કરે, તે બધું ધ્યેય છે. એકલા પરને જાણવું તે યથાર્થ નથી. પણ આત્માને જાણીને પરનું જાણવું તે થાય છે. એવી રીતે યથાર્થ છે એટલે એ થાય છે, એવું હોય છે. કેમ કે સ્વમાં સ્થિર નથી થતો તો ઉપયોગ બહારમાં આવવાનો છે. પરને જાણે છે પણ એ પરને રુચિપૂર્વક જાણતો નથી. અહીંયા કે છે કે સ્વપૂર્વક પરને જાણે તે યથાર્થ છે. એટલે સ્વને જાણી અને સ્વ સાથે એની પરિણતિ જોડાયેલી જ રહે. એટલે સ્વ તરફ દ્રષ્ટિ રહ્યા જ કરે અને પરને જાણે તો એ યથાર્થ છે. એકલા પરને જાણવું તે વિપર્ય છે. મિથ્યાત્વ સાથેનું મિથ્યા જ્ઞાન છે. જે જાણે પરને એ પણ એનું જાણવું ખોટું હોય છે. એ જે રીતે જાણે છે પરને એકલાને સ્વને જાણ્યા વિના, તો એ યથાર્થ કઈ જાણતો નથી. એ વિપર્ય છે. વિપરીતપણે એનું જાણવું થાય છે. વિપરીતપણે એટલે ભગવાનની વાણીમાં, ભગવાનના જ્ઞાનમાં એ પર પદાર્થ સંબંધી જે જ્ઞાન જેવી રીતે આવ્યું છે એ રીતે એ નથી જાણતો. એ પોતાની મતિ કલ્પના એ પરને જાણે છે. એટલે એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ સહિતનું જ્ઞાન એનું જાણવું એ મિથ્યા જ્ઞાન છે. તો આ 621માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, संसार में दुख लगे और आत्मा की महिमा आवे तो वो आत्मा की खोज करे, क्या ये योग्य है? સંસારમાં દુઃખ લાગે અને આત્માનો મહિમા આવે તો એ આત્માને શોધશે. એ વાત બરાબર લાગે છે. પ્રશ્નકારે પ્રશ્ન કરી અને ખાતરી કરવી છે એટલે એને પ્રશ્ન કર્યો. હિન્દી ભાષી ભાઈનો પ્રશ્ન છે. એનાથી સમાધાન આપ્યું કે जिसको संसार में दुख लगे और आत्मा की जिज्ञासा पिपासा लगे उसको आत्मा की महिमा आवे. जिसको संसार में तन्मयता होती है, संसार में तन्मयता होती है, उसको अपनी महिमा नहीं आती. दुख लगे कि यह संसार अच्छा नहीं है, संसार दुख रूप है, तथा आत्मा का वैभव जगत में अनुपम है, ऐसी उनकी जिज्ञासा लगे, आत्मा की महिमा आवे तो आत्मा को देखने का प्रयत्न करे. આત્માનો મહિમા આવ્યા વિના સ્વરૂપ તરફ દ્રષ્ટિ ક્યાંથી થાય? હજી 12મા ને 12મા મહિમા હોય ત્યાં સુધી એ બહારથી નવરો જ પડતો નથી. બહારથી નવરો પડે તો સ્વ તરફ વળે ને. ગુરુદેવે આ વાત વારંવાર કરી છે. 12મા ને 12મા જ એ રોકાઈ ગયો છે. એક અથવા બીજા પ્રકારે ધર્મના નામે હોય, સેવાના નામે હોય, ગમે તે કારણે પણ એ 12મા જ રોકાઈ રહ્યો છે. અને જ્યારે એને આત્માનું જ્ઞાન ભાન થાય છે પછી આખી દ્રષ્ટિ ફરી જાય છે. જીવનમાં મોટું પરિવર્તન આવે છે. એટલે 12મા સુખ નથી એવો નિર્ણય કરી અને પછી આત્મામાં સુખ છે એવો પણ સાથે સાથે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, જ્ઞાની મહાપુરુષના પ્રવચન દ્વારા નિર્ણય કરે તો પછી એને આત્માનો મહિમા આવે. એટલે એક વાત કરે છે કે મહિમા આવે તો आत्मा को देखने का प्रयत्न करे. ये आत्मा कौन बतावे, आत्मा कहाँ है, ऐसी जिज्ञासा होती है तो वह खोज करता है. आत्मा कैसा है, आत्मा कहाँ है, आत्मा की प्राप्ति कैसे होए. तो એ રીતે એ બધી શોધ કરે. મહિમા આવ્યો હોય અભ્યાસ દ્વારા, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્ર દ્વારા અને કંઈક અંશે તર્ક વગેરે કરીને પણ એને એવું
નિર્ણય થયો હોય તો પછી એ આત્માની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરશે. તો એ 622મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, પરને જાણવું દુઃખનું કારણ કે રાગ કરવો તે દુઃખનું કારણ છે. કેટલો સહેલો પ્રશ્ન. પરને જાણવું દુઃખનું કારણ કે રાગ કરવો તે દુઃખનું કારણ છે. પર જણાય, પરને જાણવું તે દુઃખનું કારણ નથી. પર પ્રત્યે રાગ કરવો તે દુઃખનું કારણ છે. રાગ કરવો એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા બધા કસાયને સમજી લેવાના. એક રાગ શબ્દમાં બધા કસાયો આવી જાય. એ જીવના વિભાવ ભાવ રૂપ છે. એવા વિભાવ ભાવ રૂપે જીવ થાય છે, એ જ એને ખરેખર દુઃખનું કારણ છે. પર જણાય તો પર તો પર છે, જેમ છે તેમ જણાય. અને જણાય છે કેટલું? સામાન્ય રીતે જોવા જઈએ તો રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે. પૂતગળ પરમાણુના સ્કંદ એ એને ખ્યાલમાં આવે છે અને એમાં એ રોકાઈ જાય છે. એમાં એને કર્તા બુદ્ધિ છે, એમાં હિતની બુદ્ધિ છે, સુખની બુદ્ધિ છે, એટલે એમાં એ રોકાઈ જાય છે. તો એ બુદ્ધિને છોડીને માત્ર એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ જ્યારે જાણવામાં આવે તો એને કાંઈ નુકસાન નથી. પણ એમાં હિતની બુદ્ધિ કરીને કે અહિતની બુદ્ધિ એટલે દ્વેષ બુદ્ધિ કરીને કે રાગની બુદ્ધિ કરીને એ જે કાંઈ કરી રહ્યો છે એ વિભાવ ભાવ રૂપે પરિણમી અને કર્મના બંધન કરી રહ્યો છે. અને એમ જ એ કર્મ બંધમાં જ જીવન પૂરું કરે છે. એટલે જ ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ તું સ્વની દ્રષ્ટિ કર. એકવાર અનુભૂતિ થયા પછી પર તને જણાશે, પણ એ કેવું જણાશે? એમાં તને રુચિ નથી થવાની. માત્ર તારા જ્ઞાનનું જ્ઞેય છે એમ જણાશે. અને એ તને એવું પરને જાણવું તને કોઈ રીતે નુકસાનકારક થતું નથી. પણ પર પ્રત્યે રાગ કરવો તે દુઃખનું કારણ છે. એ 623મો પ્રશ્ન એનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જે ભાવનાથી ઉપડ્યો હતો તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય. નિર્ણય ફરવામાં ને ભાવના મંદ પડવામાં સંબંધ છે. કદાચ બંને સાથે જતા હોય એમ પણ હોય. અને એકને કારણે બીજું, બીજાને કારણે પહેલું હોય એમ પણ હોય. શું કે છે? મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જે ભાવનાથી ઉપડ્યો હતો તે ભાવના મંદ પડે. એટલે આ જે ભાવના મંદ પડી તો પછી પેલો નિર્ણય કર્યો હતો એમાં પણ પછી ઢીલાશ આવી જાય કે નિર્ણય સાચો હશે કે ખોટો હશે એમ થઈ જાય. કેમ કે એની ભાવના ન રહી એટલે પછી એમ થઈ શકે. કેટલીક વખત એવું થાય કે કોઈ કારણસર એને જે એવું તીવ્ર પુરુષાર્થ ઉપડ્યો હોય એમાં કાંઈક મંદતા આવે, છતાંય પેલો નિર્ણય બરાબર પાકો રહે કે ના, છેવટે તો આ જ કરવાનું છે, હું જ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. એવો નિર્ણય કદાચ એને રહે પણ ખરો. અહીંયા આપણે સમાધાન આપ્યું છે કે મારે આત્માનું જ કરવું છે. મારે આત્માનું જ કરવું છે. તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય. એ ભાવના મંદ ન પડવી જોઈએ. નિર્ણય તો સ્વરૂપની પ્રાપ્તિનો નિર્ણય છે. એ અપેક્ષાથી વિચાર કરીએ તો એ નિર્ણય ફરી જાય. એ જ નિર્ણય મારે આત્માનું જ કરવું છે એ પણ એક નિર્ણય છે. અને એ ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય. આત્મા જ સર્વસ્વ છે એમ કરીને નિર્ણય કર્યો હોય, આત્મા જ સર્વસ્વ છે, આત્મામાં જ સુખ છે, આત્મામાં જ શાંતિ છે, એની જ પ્રાપ્તિ પોતાને કરવાની છે, કરવી જોઈએ એમ કરીને નિર્ણય કર્યો હોય અને જેવું ભાવના ફરી જાય તો તેનો નિર્ણય પણ ડામાડોળ થવાનો અવકાશ છે. ઠીક છે, કરીશું, આત્મા બરાબર છે, સર્વસ્વ છે, આત્મામાં સુખ છે, બધાએ કહ્યું છે, એમ પછી ઢીલાશ આવી જાય, નિર્ણયમાં પણ ફેરફારો થઈ જાય. એટલે નિર્ણય તો બે પ્રકારના નિર્ણય છે. એક તો
જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો નિર્ણય, અને બીજો નિર્ણય એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એ નિર્ણય. અહીંયા નિર્ણય એક જ શબ્દ મૂક્યો છે, આપણે જરાક સહેજ વધારે વિચાર કરીએ તો નિર્ણય તો બે છે. એક તો સ્વરૂપની પ્રાપ્તિ કરવી એવો નિર્ણય, અને એક સ્વરૂપ કેવું છે એનો નિર્ણય. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણી અને નિર્ણય કરવો, સ્વવિકલ્પ દશામાં જાણી અને નિર્ણય કરવો, અને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવો બીજો નિર્ણય. આ બીજો નિર્ણય જે છે એ પહેલો નિર્ણય કર્યા પછીથી આગળ ચાલે, એટલે એને જ પુરુષાર્થ કહેવાય. પહેલો નિર્ણય થયો છે તો હવે આગળ એવો પુરુષાર્થ થાય છે, અને એ પુરુષાર્થ માટેનો પણ એવો જબરજસ્ત નિર્ણય હોય કે આ તો કામ પૂરું કરવું જ છે. જેમ આપણે એક કામ લઈને બેસીએ, એના પહેલા નિર્ણય કર્યો કે આ કામ કરવા જેવું છે, એ એક નિર્ણય, પહેલો નિર્ણય થયો, આમાં લાભ છે વગેરે બધું. અને પછી એ કામ શરૂ કરીએ તો પછી વચ્ચે મૂકવું જ નથી, એ પૂરું ન થાય ત્યાં સુધી ઉઠવું જ નથી, એ બીજો નિર્ણય, અને એને સફળતા પ્રાપ્ત થાય છે. તો આ વાત છે. નિર્ણયમાં સાચો નિર્ણય થયો હોય અને એની એટલી જ જરૂર લાગી હોય પોતાને, તો ઢીલાસ ના આવે, નહીંતર ઢીલાસ આવી જાય છે. નિર્ણય પણ ડામાડોળ થવાનો અવકાશ છે. તો એ 624માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સ્વાનુભૂતિની દશા તો વચનાતીત છે, પણ આપે જે ઈશારો કર્યો છે તેમાં થોડું વિશેષ કહો. બહુ સરસ વાત કરી છે કે સ્વાનુભૂતિની દશા તો વચનાતીત છે. વચનમાં એ વાત તો આવી ન શકે સ્વાનુભૂતિની, પરંતુ જે કંઈક આપે વાત કરી છે એટલે એને ઈશારો એમ કહ્યું, તો એમાં કંઈક થોડું વિશેષ કહું, એટલે સ્વાનુભૂતિ વિશે વિશેષ વાત કરો. વચનમાં નથી આવતો એ અનુભવની વાત કઈ વચનમાં ના આવે. આપણને કોઈ પૂછે કે આ કેરીનો સ્વાદ કેવો, તો એ કઈ વચનમાં આવે નહીં, પણ છતાંય અમુક વસ્તુ અમુક રીતે કહી શકાય. એવું જ આ સ્વાનુભૂતિ વિશે છે. એટલે પ્રશ્ન કરનાર સમજ્યું છે, પણ એને આગળ વધવું છે ને, એટલા માટે એ આવો પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરતા એમ કહીએ કે એક પ્રકારે એ પૂજ્ય બહેનશ્રીને વિનંતી કરે છે કે સ્વાનુભૂતિની દશા વિશે આપ વાત કરો. સમાધાન કરતા એમાં વાત વિશેષતામાં કહે છે કે સ્વાનુભૂતિની દશા તો વચનાતીત છે. તે પેલા ભાઈએ કહ્યું તો એને માટે કહે છે કે તે વચનથી કહેવાની વાત નથી. બરાબર છે, વચનાતીત છે. વચનમાં એ વાત, અનુભવની વાત આવી શકતી નથી. સ્વાનુભૂતિમાં આનંદ તરંગો ઉછળે છે, જે થોડું ઘણું કહી શકાય શબ્દમાં. એ બેનશ્રીએ કહ્યું છે કે સ્વાનુભૂતિમાં આનંદ તરંગો ઉછળે છે. આત્માનો સ્વભાવ અદ્ભુત, અપૂર્વ અને આશ્ચર્યકારી છે. આત્માનો સ્વભાવ અદ્ભુત, અપૂર્વ અને આશ્ચર્યકારી છે. અપૂર્વ તો એટલા માટે છે કે પોતાને પૂર્વે એવો અનુભવ નથી થયો, એટલે અપૂર્વપણું દેખાય છે. આ જે અનુભૂતિની પર્યાય જે છે એ અપૂર્વ છે, અને એમાં જે અનુભવ થાય છે એ અદ્ભુત છે, આશ્ચર્યકારી છે. એવી કલ્પના થઈ શકતી નથી કે આવો અનુભવ હોય. આશ્ચર્યકારી છે. આત્મામાં આનંદ ગુણ છે, તો સ્વાનુભૂતિ થતા આત્મા આનંદ તરંગોમાં ડોલે છે. અનંત ગુણ અને પર્યાયોથી ભરપૂર આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. સ્વાનુભૂતિમાં જે આનંદ તરંગોમાં આત્મા ડોલે છે, એ આનંદ જગતથી જુદો અને ન્યારો છે, તથા વચનમાં આવે તેવો નથી. આનંદની વાત લીધી, એ વચનમાં આવે એમ નથી, એ અનુભવનો વિષય છે. જો કે કહેવાય એમ કે આત્મા આનંદ તરંગોમાં ડોલે છે, તો કહેવાય શબ્દો તો શું બીજા કહીએ, એટલે એમ કહીએ છીએ. બાકી અનંત ગુણની વિભૂતિ તેને પ્રગટ થાય છે.
અનંત ગુણની વિભૂતિ સહાનુભૂતિમાં પ્રગટ થાય છે, તેમાં તે ડોલે છે. મુખ્યપણે આનંદ ગુણ છે. વેદનમાં મુખ્યપણે આનંદ ગુણ છે, એટલે આનંદ તરંગોમાં ડોલે છે એમ કહેવાય છે. દ્રવ્ય કુટસ્થ છે અને કાંઈ કાર્ય કરતું નથી એમ નથી. સર્વથા કુટસ્થ છે એવું દ્રવ્ય નથી. દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે, તેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, જેને આપણે દ્રવ્યાર્થિક નયનો વિષય કહીએ છીએ. એ પર્યાય હોવા છતાં પણ પર્યાય કેવી છે તો પરિણમન થઈ રહ્યું છે. સતત એક સરખું દરેક ગુણનું પરિણમન ચાલી રહ્યું છે. ગુણનું પરિણમન ન હોય તો ગુણ એને કહેશે કોણ? ગુણ કહીએ છીએ તો એમાં એનું પરિણમન હોય જ. એવા અનંત ગુણનું પરિણમન અંદર થઈ રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એટલે દ્રવ્ય સર્વથા કુટસ્થ નથી. અંદર પરિણમન ચાલી રહ્યું છે એવી વસ્તુને આપણે સર્વથા કુટસ્થ કેવી રીતે કહીએ? જેનું લક્ષ કરતા જે અંદરમાં જેવું પરિણમન ચાલી રહ્યું છે એ અનુભવમાં પણ આવે છે, તો એને સર્વથા કુટસ્થ તો કહી શકાય જ નહીં. કુટસ્થ સર્વથા નથી. કોઈ અપેક્ષાએ કુટસ્થપણું કહ્યું છે એ એટલા માટે કે અનંતકાળથી એનું સ્વરૂપ જેવું છે તેવું ને તેવું જ રહ્યું છે, જળવાઈ રહ્યું છે, બદલાયું નથી, એમાં કોઈ ફેરફાર થયો નથી. પણ સર્વથા કુટસ્થ છે અને કાંઈ કાર્ય કરતું નથી એમ નથી. તે દ્રવ્ય જીવ દ્રવ્ય, આપણે તો જીવ દ્રવ્યની વાત છે ને પોતાની, તે પરિણમે છે. એ પરિણમે છે. પર્યાયોના તરંગો ઉછળે છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા તેને પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, પણ તેથી તેને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટ થતી નથી એવું નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા તેને પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, પણ તેથી તેને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટ થતી નથી એવું નથી. હવે જે પર્યાય પ્રગટ થાય છે એ સ્વાનુભૂતિની પર્યાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા, દ્રવ્યમાં એકાગ્રતા કરતા, સ્વરૂપમાં એકાગ્રતા કરતા હવે જે પર્યાય થઈ રહી છે, પોતાના પરિણામ જે થઈ રહ્યા છે, એમાં એને આત્માની અનુભૂતિ છે, આનંદનું વેદન છે, શાંતિનું વેદન છે. તો એ પરિણામ થઈ રહ્યા છે એ પર્યાય છે ને. તો એવી પર્યાય પ્રગટ થાય છે. જ્યાં સુધી સ્વમાં એકાગ્રતા કરી છે ત્યાં સુધી એવી પર્યાયો થયા કરે છે. એ પર્યાયોને જે પોતે એમાં જ પોતે રહ્યો છે. પર્યાયોમાં જ એ આનંદ માણી રહ્યો છે, શાંતિ અનુભવી રહ્યો છે. નહીં એટલે એમ કહ્યું કે પર્યાયોમાં આનંદના તરંગો ઉછળે છે અને એનું વર્ણન થઈ શકતું નથી, એટલે એ વચનાતીત છે. વચનમાં આવે એમ નથી. દ્રવ્ય ગુણ પર્યાયથી શોભિત આત્મા અપૂર્વ છે. પૂર્વે એવો આત્મા અનુભૂતિ વિના કોઈને ખ્યાલમાં આવતો નથી. જેને અનુભવ છે એને જે ખ્યાલમાં આવે છે તે અદ્ભુત છે અને આશ્ચર્યકારી છે. આશ્ચર્યકારી છે. જગતમાં એવું આશ્ચર્યકારી બીજું કોઈ તત્વ, કોઈ પદાર્થ નથી. અનુભૂતિ થતા તે આનંદ તરંગમાં ડોલે છે. આવું એ જગતથી જુદું તત્વ છે. તો એ 625 પ્રશ્ન કરતા એમ કહીએ કે એમની વિનંતીનું સમાધાન કર્યું. પૂજ્યબેન શ્રીએ સહાનુભૂતિની વાત કરી. એના પછી પ્રશ્ન છે, ક્રોધનો ઉદય આવે તો તેનાથી બચવા માટે જ્ઞાની શું કરતા હોય? ક્રોધનો ઉદય આવે તો તેનાથી બચવા માટે જ્ઞાની શું કરતા હોય? ઉદય ખરેખર જોવા જઈએ તો કોઈક એવો સંયોગ છે, એ ઉદય રૂપે છે. કર્મના ઉદય છે, એને કારણે એવો સંયોગ સર્જાયો છે. એમાં કોઈ પરને કારણે થયું છે એમ નથી. પર તો નિમિત્ત છે.
પર તો એમાં નિમિત્ત કારણ છે, પણ એ પરના નિમિત્તે અને પોતાને એવો કર્મનો એવો ઉદય આવ્યો છે, તો જીવ એ વખતે ક્રોધના ભાવે થાય છે, એ ક્રોધના ભાવે થઈ જાય છે. એટલે એને કોઈ અપેક્ષાએ ક્રોધનો ઉદય કહેવાય. વાસ્તવમાં કોઈ ક્રોધનો ઉદય એમ નથી હોતો. કર્મમાં જે કહેવામાં આવ્યું છે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિમાં ક્રોધ, માન, માયા, લોભની એવી પ્રકૃતિ કહેવામાં આવી છે. એટલે પહેલી અપેક્ષાએ, પહેલી દ્રષ્ટિએ અથવા તો સામાન્ય રીતે સમજીએ તો આપણને એમ થાય કે એવી પ્રકૃતિનો ઉદય હોય એટલે ક્રોધ થાય. લોભની પ્રકૃતિનો ઉદય હોય તો લોભ થાય, માનની પ્રકૃતિનો ઉદય હોય તો માન, અભિમાન થાય, માયાની પ્રકૃતિનો ઉદય હોય તો માયા થાય. આવું આપણને સામાન્ય રીતે આ ધર્મના અભ્યાસ દ્વારા એવું સમજમાં આવ્યું છે. અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એ નામથી જ કહેવાય છે, એ નામથી જ કહેવાય છે. અને એ ક્રોધ, માન, માયા, લોભ એ બધા કસાય છે, અને એ સિવાય બીજા 9 કસાય છે. અને ક્રોધ, માન, માયા, લોભ એને મુખ્ય કહેવામાં આવ્યા છે. અને એને માટે ના તો પાછા એ અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાના વર્ણિના, પ્રત્યાખ્યાના વર્ણિના, સ્વંજલનના એવી ચોકડી 4 રીતે થાય છે. એટલે પહેલી અપેક્ષાથી તો આપણને એમ જ લાગે કે એનો ઉદય છે એટલે આને ક્રોધ થયો, અને એમ જ સમજાવવામાં આવે છે. પણ વધારે વિશેષ ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે એ ઉદય કર્મનો છે. એ ઉદય કર્મનો છે કે ક્રોધ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ એનો ઉદય છે. એ ઉદય મારાથી જુદો છે, એ મારાથી ઉદય જુદો છે. બસ આટલું ખ્યાલમાં આવવું જોઈએ. ભલે એ ગમે તે પ્રકૃતિનો ઉદય હોય તો પણ એ મારાથી જુદો છે. આટલી વાત અંતરમાં રહે તો બહુ સહેલું થાય. સમાધાનમાં પૂજ્ય બેનશ્રીએ કહ્યું છે કે આ બચવા માટે શું જ્ઞાની શું કરતા, એવો પ્રશ્ન છે ને, ક્રોધનો ઉદય આવે તો તેનાથી બચવા માટે જ્ઞાની શું કરતા હોય. એટલે જયારે આપણે આટલી વાત સમજ્યા છીએ કે કર્મનો ઉદય કર્મમાં જ રહે છે, અને સમયસારમાં તો બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે કે કર્મના ઉદય કર્મને વિશે છે, અને જીવને જે થાય છે એ બધું જીવને વિશે છે. અને એ જીવને વિશે જે થાય છે એ પણ એનું નથી, એ પણ બધું ક્ષણિક છે. આટલી બધી વાત તો કરી છે. અહીંયા કે છે કે હું તો શાંત સ્વરૂપી છું એવી જ્ઞાયકની પરિણતિ જ્ઞાનીને પ્રગટ થઈ હોવાથી જ્ઞાયકની દોરી તેને ક્રોધથી પાછો ખેંચી લે છે. પોતાને એવો સંયોગ આવ્યો છે અને એવી પ્રકૃતિનો ઉદય છે, ત્યારે પણ એ જ્ઞાની જે છે એ પોતે એને જ્ઞાયકની પરિણતિ ચાલુ છે. બેનશ્રી હંમેશા આ જ્ઞાયકની પરિણતિ ચાલુ છે એની વાત હંમેશા કરે છે. ગુરુદેવ એને બીજી રીતે કહે છે કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. જે અનુભવ કર્યો છે એ તરફ જ એની દ્રષ્ટિ રહે છે, ભલે ઉપયોગ 12માં હોય તો પણ. તો એવી રીતે એને જ્ઞાયકની પરિણતિ જ્ઞાનીને જે પ્રગટ થઈ છે, તો એવી જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ હોવાથી જ્ઞાયકની દોરી તેને ક્રોધથી પાછો ખેંચી લે છે. એટલે કે મર્યાદા બહાર ક્રોધમાં તે જતો નથી. તેને એવું ભેદ જ્ઞાન છે કે ક્રોધમાં એકત્વ થતું નથી. એને એવું ભેદ જ્ઞાન છે એટલે કે પોતે આત્મા શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે, અને આ બીજું બધું જુદું છે. એ ભેદ જ્ઞાન પણ એને સતત રહે છે. પોતે જે છે એનું જ્ઞાન એને જતું નથી. એટલે એ ભેદ જ્ઞાન છે એટલે ક્રોધમાં એકત્વ થતું નથી. ક્રોધથી જુદો અને જુદો રહે છે. આવી ભેદ જ્ઞાનની ધારા તેને વર્તે છે. આ પરિણતિની વાત બેનશ્રી કરે છે. તો એમાં ફરી પ્રશ્ન કર્યો કે ઉપયોગ તો ક્રોધમાં હોય તો શું ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે? ક્રોધમાં ઉપયોગ હોય તેને પાછો વાળવાનો પ્રયત્ન કરે. એમાં કઈ મોટી વાત નથી, એ કરે. જ્ઞાની હોય ને ન કરે એવું તો કઈ બને જ નહીં ને. જ્યારે એને પોતાથી જુદું જાણે છે, ક્રોધ આવે છે ત્યારે પણ, તો પછી ઉપયોગને ક્રોધથી પર તરફથી શુભભાવ તરફ કે સ્વ તરફ વાળવાનો પ્રયત્ન કરે.
શાંત પડવાનો પ્રયત્ન કરે છે, લક્ષ્ય બીજે લઈ જાય છે, કોઈક રીતે બીજે એ લક્ષ્ય લઈ જાય છે, બેસી જાય છે પ્રતિમાની સામે, ભગવાનની પ્રતિમાની સામે, કે કંઈક કરે છે એવું, તો અહીંયા કહે છે કે ઉપયોગ તો ક્રોધમાં હોય તો શું ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે છે? કોની વાત ચાલે છે? જ્ઞાનીની વાત ચાલે છે. જ્ઞાની કઈ રીતે ક્રોધ આવ્યો હોય તો એનાથી બચે છે, એ પ્રશ્ન છે. એટલે કહે છે કે ઉપયોગ ભલે ક્રોધમાં હોય પણ જ્ઞાયકની દોરી ચાલુ જ છે, તેથી ક્રોધમાં એકત્વ થતો નથી. એ બધું માત્ર બોલાય છે, એટલું કહેવાય છે, એટલું વાસ્તવમાં તો એ પોતે જે છે એ વાત એ કઈ ભૂલી જતો નથી. સ્વનો અનુભવ જે છે, એ જ્ઞાયકનો અનુભવ જે છે, તો એ જ્ઞાયકની દોરી ચાલુ જ છે, તેથી ક્રોધમાં એકત્વ થતો નથી અને ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે છે. ઉપયોગને, જે સંયોગ છે જેને કારણે ક્રોધ થયો છે, એમાંથી પાછો વાળવાનો પ્રયત્ન કરે છે. સ્વ તરફ વાળવાનો પ્રયત્ન કરે, શુભભાવમાં જાય પહેલા, એમ બને, અને પછી સ્વ તરફ વળે. જ્ઞાનીની પરિણતિ તો જુદી ને જુદી રહે છે જ, પરંતુ ઉપયોગ પણ વધારે બહાર ન જાય તે રીતે તેને સહજપણે પાછો વાળે છે. એટલે એનો એટલો ઉપયોગ બહાર વધારે જતો નથી. જ્ઞાનીને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે અને વિરક્તિની પરિણતિ પ્રગટી છે, તથા જ્ઞાયક તેના હાથમાં છે, તેથી અંદર પરિણતિ જુદી પરિણમે છે. એટલે ખરેખર એટલો ક્રોધ એને નથી, દેખાય છે એવો ક્રોધ નથી. અને પાછું સાથે ને સાથે એનો પ્રયત્ન પણ એમ જ થાય છે કે ઉપયોગને પણ એ તરફથી પાછો વાળી લે છે. શું કહે છે કે જ્ઞાનીને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, વિરક્તિની પરિણતિ પ્રગટી છે, તથા જ્ઞાયક તેના હાથમાં છે. જ્ઞાયક હાથમાં છે એટલે કે એનું જ લક્ષ્ય છે, તેથી અંદર પરિણતિ જુદી પરિણમે છે. અમુક અંશે સ્થિરતા લીનતાના કારણે અમુક અંશે શાંતપણું તેને છૂટતું જ નથી. અમુક અંશે શાંતપણું છૂટતું નથી ક્રોધ વખતે પણ. બહારથી ગમે તે દેખાય, બહારથી ગમે તે દેખાય, પણ ક્રોધમાં એકદમ આકુળ વ્યાકુળ થતો નથી. ક્રોધમાં એકદમ આકુળ વ્યાકુળ થતો નથી. એ 626માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, सर्वज्ञ की प्रतीति पूर्वक क्रमबद्ध को समझे उसमें पुरुषार्थ आता है? सर्वज्ञની પ્રતીતિ પૂર્વક ક્રમબદ્ધને સમજે તો એને એમાં પુરુષાર્થ આવે છે. સર્વજ્ઞની પ્રતીતિ સહિત ક્રમબદ્ધને સમજવાનું છે. એ તો વાત આપણે ગયા સ્વાધ્યાયમાં પણ થઈ હતી. ક્રમબદ્ધને સમજીએ ત્યારે સર્વજ્ઞ નો નિર્ણય કરી, સર્વજ્ઞતાનો પણ નિર્ણય કરી, અને એવી શ્રદ્ધા કરીને, એટલે એવી સર્વજ્ઞની પ્રતીતિ કરી, અને જયારે આગળ વિચાર કરે છે તો એને અકર્તા ભાવ પરનો અકર્તા ભાવ એ પણ સહેલાઈથી સ્વીકાર થઈ જાય છે. અને એ સ્વીકાર થઈ જાય છે એટલે પછી જગત પ્રત્યે ઉદાસીનતા અને સ્વ તરફ એ વળી જાય, સ્વનું લક્ષ્ય થઈ જાય, એ બંને સાથે થાય છે. અને પછી સ્વનો વિશેષતાથી નિર્ણય કરે છે જે કેવું સ્વરૂપ છે, અને એવા સ્વરૂપની પ્રાપ્તિ એને માટેનો પુરુષાર્થ ઉપાડે છે. એટલે આ તો બહુ મહત્વની વાત છે. सर्वज्ञ की प्रतीति पूर्वक क्रमबद्ध को समझे उसमें पुरुषार्थ आता है? हाँ, આવે છે. સમાધાનમાં કહે છે કે પુરુષાર્થ इसमें आता ही है, આવે જ છે. क्रमबद्ध में पुरुषार्थ ना आवे एवी बात ज नहीं. भगवान ने क्रमबद्ध देखा है, वह पुरुषार्थ के साथ देखा है. पुरुषार्थ पूर्वक क्रमबद्ध है. जो जीव पुरुषार्थ करता है उसको भव का अभाव होता है. यदि ज्ञायक का पुरुषार्थ करता है
ज्ञाता होता है तो भव का अभाव होता है। जो गायक का पुरुषार्थ करते नहीं और क्रमबद्ध कहते हैं तो उसे नुकसान होता है। કેટલી સરસ વાત, છેલ્લી વાત કરી, બહુ મહત્વની વાત કરી. અત્યારે વર્તમાનમાં ક્રમબદ્ધને સમજાવ્યા વિના કાંઈ પણ બને અને એમાં એને જેમ કલ્પના કરી હોય કે આશા રાખી હોય કે આમ બનશે ને એમ ન બન્યું, વિપરીત બને ને એટલે પછી એમ કહે છે પછી એ તો ક્રમબદ્ધમાં એમ થવાનું હતું એટલે એમ થયું, એમ કરીને વાત કરી. એવું ક્રમબદ્ધ નથી ભાઈ. હવે તું ક્રમબદ્ધને સમજ્યા વગર બધી જગ્યાએ ક્રમબદ્ધમાં જે થવાનું છે તે થશે એમ એ રીતે વાત જે કરે છે એ ખરેખર ક્રમબદ્ધને નથી સમજ્યા. એ ક્રમબદ્ધને સમજ્યા જ નથી. ક્રમબદ્ધને જે ખરેખર સમજ્યા છે એ ક્રમબદ્ધ તો આખો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો તો આખો પુરુષાર્થ છે. અને એ સર્વજ્ઞતાનો નિર્ણય કર્યા વિના, સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય કર્યા વિના એ થઈ શકતું નથી. એ કરીને આગળ વધવાનું છે તો આખો પુરુષાર્થ છે. એટલે એમને એમ જે ક્રમબદ્ધની વાત કરે છે એને નુકસાન થાય. શું નુકસાન થાય કે વાતમાં એ ક્રમબદ્ધ છે કરીને વાતને એમ જ કર્યા કરે અને પુરુષાર્થ તરફ વળતો નથી. એટલે ધર્મના પુરુષાર્થ તરફ પણ વળે નહીં. કાંઈ પણ વસ્તુમાં પછી એમ જ કર્યા કરે છે. અને આ તો મિથ્યાત્વનું પોષણ થયું. આવી રીતે કર્યા કરવું એ તો મિથ્યાત્વનું પોષણ છે. એમ વસ્તુ સ્વરૂપ નથી. તો એ 627માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી ज्ञानी की अंतरंग दशा कैसी होती है. समाधाનમાં પૂજ્ય બેન શ્રી જ્ઞાનીની દશાનું વર્ણન કરે છે કે જ્ઞાની की अंतरंग दशा अलग प्रकार की है. वेद ज्ञान की सहज धारा निरंतर रहती है. वेद ज्ञानની धारा निरंतर હોય છે. नायक की धारा होने से जो विकल्प उठते हैं वो सबसे ज्ञानी भिन्न रहते हैं. બધા વિકલ્પો છે, વિકલ્પોનો એક જ્ઞાતા થઈને રહે છે, એનાથી પોતે જુદો છે, ભિન્ન છે એવું ભેદ જ્ઞાન એને સતત વર્તે છે. और ज्ञानी विकल्प रूप ज्ञायक नहीं, परिणति रूप ज्ञायक रहता है. ज्ञानी विकल्प रूप ज्ञायक नहीं, परिणति रूप ज्ञायक रहता है. આ મહત્વની વાત છે. આપણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એટલે આપણે બોલીએ કે આપણે આજે જે છે એના તો માત્ર જ્ઞાતા જ છીએ, તો વિકલ્પ છે. ખરેખર પરિણતિ એવી હોવી જોઈએ કે ખરેખર જ્ઞાયક હોઈએ, બીજું કાંઈ સ્પર્શે નહીં. આગળ કહે છે कि जैसे अज्ञानी को अनादि से एकत्व बुद्धि चल रही है, वैसे ज्ञानी को भेद ज्ञान की परिणति सहज चलती है. सहज चलती है. वेद ज्ञान की परिणति सहज चलती है. सहज पुरुषार्थ है. बाहर में सब दिखने में आता है किंतु उसका अंतर ग्रहण करे तो उसकी दशा पकड़ने में आती है. એટલે કોઈ જ્ઞાની ને જાણવું હોય આપણે તો એના અંતરને ગ્રહણ કરવું જોઈએ કે એનું અંતર કેવું છે, એનું અંતરંગ શું છે. બહારમાં ભલે એ દેખાય, કોઈ કાર્યમાં દેખાય, ઉપયોગ એનો બહારમાં હોય, પણ એનું અંતરંગ શું છે એ દ્વારા આપણને ખરેખર જ્ઞાની ખ્યાલમાં આવે. એટલે એમની જ્ઞાનીની દશા આપણને પકડમાં આવે છે. सम्यक दृष्टि ज्ञानी बाहर से तो गृहस्थाश्रम में रहता है, लेकिन उसका अंतरंग परिचय होए तो ख्याल में आवे कि उसका हृदय भीतर में क्या है. એટલે અંતરમાં શું ચાલી રહ્યું છે એ સમજવું જોઈએ. માત્ર બાહ્ય વસ્તુને જોઈ અને કોઈ વાતનો નિર્ણય કરીએ એમ નથી હોતું. जो ज्ञानी गृहस्थाश्रम में होवे उसको बिछाना मुश्किल होता है. ગૃહસ્થાશ્રમમાં રહેલા જ્ઞાનીને ઓળખવો બહુ અઘરું છે, બહુ અઘરું છે. એ માટે પોતાને કાંઈક એવું સમજ, એવો પુરુષાર્થ, એ તરફની દ્રષ્ટિ લગ્ની હોય તો એ ઓળખાય, નહીતર જ્ઞાની ઓળખાય નહીં. એમાં એ ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો ઓળખાય નહીં. તો એ 628માં પ્રશ્નનું સમાધાન થયું.
આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 628મા પ્રશ્નના સમાધાન સુધી.